દિવસભર સ્ક્રીન સામે બંધાયેલા મન અને શરીરને જો સાચી રાહત ક્યાં મળે, તેનો જવાબ રવિવારની સવાર રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મળ્યો. અહીં કોઈ નેટવર્કની જરૂર નહોતી, કોઈ એપ ડાઉનલોડ કરવાની પણ ફરજ નહોતી. માત્ર ખુલ્લી જગ્યા, હસતા ચહેરા અને બાળપણની યાદોને જગવતી રમતો હતી. શહેરના વ્યસ્ત જીવનમાં બાળકો તો ઠીક, મોટા લોકો પણ કામ, મોબાઈલ અને જવાબદારીઓમાં અટકાઈ ગયા છે. આવા સમયમાં યોજાયેલી ફન સ્ટ્રીટ માત્ર રમતોનું કાર્યક્રમ નહીં, પરંતુ શહેર માટે એક પ્રકારની હેપી થેરપી બની ગઈ છે. બાળકો જમીન પર બેસીને લખોટી રમતા હતા, કોઈ ભમરડો ફેરવવામાં વ્યસ્ત હતું, તો ક્યાંક માતા પિતા પોતાના બાળકો સાથે લગડી કે મ્યુઝિકલ ચેરમાં ભાગ લઈ રહ્યા હતા. ઘણી જગ્યાએ તો માતા પિતાને જોઈને બાળકો કહેતા સાંભળ્યા, મમ્મી તમને તો બહુ સારી આવડે છે. આ દ્રશ્ય માત્ર મનોરંજન પૂરતું નહોતું. પરિવારના સભ્યો વચ્ચે સંવાદ વધ્યો, પેઢીઓ વચ્ચેનું અંતર ઘટ્યું અને બાળકોને સમજવું કે આનંદ માટે સ્ક્રીનની જરૂર નથી. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. અચ્છા, અગાઉ આપણે અગ્નિકાંડનો બનાવ બન્યો ત્યારે થોડોક સમય આપણે ફન સ્ટ્રીટ બંધ રાખી, 1.5 વર્ષ થયું. એમ કે એવા વાતાવરણમાં આપણે ફન સ્ટ્રીટનો આનંદ માણીએ તે અમને બરોબર નહોતું લાગ્યું, એટલે ત્યાંથી ફન સ્ટ્રીટ બંધ છે. આ ઉનાળાના વેકેશનમાં 4 કે 6 રવિવાર આપણે કરવાની અમારી ગણતરી છે. પણ આજે એક સ્પેશિયલ ફન સ્ટ્રીટ આજના દિવસ પૂરતી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાથ સહકારથી આજે યોજવામાં આવેલ છે. સ્ટ્રીટનો ઉદ્દેશ સાચી જ્યારે 11 વર્ષ પહેલા વિચાર આવ્યો ત્યારે એ જ હતું કે હવે સ્કૂલોમાં ગ્રાઉન્ડ નથી રહ્યા, ઘર છે એ ઘર નાના થઈ ગયા છે, શેરીમાં રમાય એવું નથી કે ટ્રાફિક એટલો બધો વધી ગયો. ત્યારે વિચાર કર્યો જો આપણે રેસકોર્સમાં જૂની વિસરાઈ ગયેલી રમતો રમી અને રમાડીએ આપણે બધાને, તો આજના બાળકોને પણ જનરેશનને પણ ખ્યાલ આવે કે 50-60 વર્ષ પહેલાં આપણા મમ્મી પપ્પાને બધા કેવી રમતો રમતા હતા. જે ઉદ્દેશ સાથે આજે એક રવિવાર પૂરતું કોર્પોરેશનની સાથે રહી અને આયોજન કરવામાં આવ્યું છે. આનું ખરેખર આપણે એક છે, ધારો કે કોર્પોરેશનની સાથે વાત કરી, કોર્પોરેશન વિચારે ત્યારે આની પહેલાં પણ પદાધિકારીઓ સાહેબ આપણે કહેતા કે ફન સ્ટ્રીટ છે એ આપણે રેસકોર્સ નહીં, રાજકોટની ચારે જે આપણે છે ચારેક ક્ષેત્રોમાં આપણે અલગ અલગ જગ્યાએ, ધારો કે ઉપલે કાંઠે સંત કબીર રોડ ઉપર છે, આમ જામનગર રોડ ઉપર કરીએ, આમ મવડીને એ સાઈડમાં કરી. એટલે ત્યારે આની પહેલાં સાહેબ લોકો હતા એને કીધું હતું કે આપણે 3-4 ફન સ્ટ્રીટ થાય એવું આયોજન કરવાનું છે.